હાલો દોસ્તો, હર્બલ લાઈફ વિથ હિરણમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે મને હર્બલ લાઈફ ન્યુટ્રિશન લેવાને લગભગ 1 મહિનો જેવું થઈ ગયું. પણ આ 1 મહિનામાં મારામાં જે ચેન્જીસ આવ્યા છે, મારામાં જે સારું સારું કહેવાય એવા જે લક્ષણો આવ્યા છે કે ભાઈ મારામાં જે સારા ફેરફારો થયા છે, એ વાતો હું તમારી હારે શેર કરીશ. તો સૌપ્રથમ તો મેં જ્યારે શરૂઆત કરી હતી, ત્યારે હર્બલ લાઈફ જે ન્યુટ્રિશનનો જે ફોર્મ્યુલા 1 જે શેક છે, એ શેકની હારવાર જે ફોર્મ્યુલા 1 ની આખી કીટ છે, જેમાં આવે છે ફોર્મ્યુલા 1 શેક, એક શેકમેટ આવે અને એક પર્સનલાઇઝ પ્રોટીન મિલ્ક પાવડર આવે. તો આ ત્રણેય વસ્તુ મેં લેવાનું શરૂ કર્યું. જેને લીધે મારામાં શું ફેરફાર થયો, તો કે જે મારામાં જેટલે જે વિટામિન્સ ને મિનરલ્સ ને બધું ઘટતું હતું, જે મારામાં પ્રોટીનની કમી હતી, અને જે મારામાં જે દૂધની જે અવેજી રૂપે જે છે, દૂધ ધારો કે હું નહોતો પીતો સવારે, પણ આ દૂધની કમી એને પૂરી કરી નાખી છે. જેને લીધે હું મિત્રો એવું છે કે હું પોતે બોડી બિલ્ડિંગ નહીં કરું છું, હું કસરત કરું છું. પણ હું જ્યારે રાતે કસરત કરવા જતો ધંધામાંથી પતાવીને, પણ જ્યારે સવારે જાગતો ત્યારે હું એકદમ થાકેલો રહેતો, કેમ કે હું હેવી એક્સરસાઇઝ ને એ બધું કરતો હતો. પણ જ્યારથી મેં આ વસ્તુ શરૂ કર્યું, તેથી મારી થકાની દૂર થઈ ગઈ છે. મારામાં તમે મિત્રો નહીં માનો કે હું છે ને રોજના 7 કિલોમીટર હાલું છું. અને જ્યારે હું 2-3 કિલોમીટર હાલતો, ત્યારે મારામાં જે ગોઠણનો જે દુખાવો રહેતો, એ અસહનીય હતો. મારે હાલવું ને એવું થાય, 3 કિલોમીટર હાલવું. પહેલા તો હું દોડતો, પણ ગોઠણમાં દુખાવો જ્યારે શરૂ થયો ને, પછી તો જેવો ગોઠણનો દુખાવો શરૂ થયો એવું મેં પછી બંધ કરી દીધું દોડવાનું. પછી ચાલવા માંડ્યો, પણ ચાલવામાંથી તે ફેર ન પડ્યો. 4 કિલોમીટર હાલું ને પછી થાકી જવાતું મારે. પણ જ્યારથી આ બધી વસ્તુ છે, પછી બીજી વાત, હું જે બપોરે ખાતો, એ ખાવાનું સાંજે મને પચતું નહીં. ખાવામાં બધું અપચો ને એવું જ રહેતું, ગેસ થાય, પેટ ફૂલેલું રહે. આ બધી વસ્તુથી હું છે ને તંગ આવી ગયો હતો. પણ જ્યારથી મેં આ મિલ્ક શેક સવારે પીવાનું શરૂ કર્યું, ત્યારથી મારામાં એટલા બધા ફેરફાર આવ્યા છે. તમે જો મિત્રો, હું ગમે એટલું રોજનું ચાલુ 7 કિલોમીટર ચાલુ છું, રોજનું 7 કિલોમીટર રાતે ચાલુ છું. પણ એક પણ વાર મારામાં જે ગોઠણનો દુખાવો છે, ગોઠણનો દુખાવો હાવ એટલે હાવ કરીને વહી ગયો છે. એટલે મારામાં જે કેલ્શિયમની કમી હતી, એ હર્બલાઇફ ન્યુટ્રિશને મારી પૂરી કરી નાખી છે. હર્બલાઇફ ન્યુટ્રિશનમાં કેટલા બધા વિટામિન્સ આવે, લગભગ 18 થી 19 જાતના વિટામિન આવે છે, મિનરલ્સ આવે છે. અને બીજું, મારામાં જે કેલ્શિયમની જે કમી હતી, એ આ દૂધની આવે છે જે મિલ્ક શેક પ્રોટીન પાવ્યું છે શેકમેટ, એને બધી પૂરી કરી નાખી. અને પ્રોટીનની પણ કમી પૂરી નાખી, જેને લીધે મારો પગનો દુખાવો તો આવો જ થયો, પણ સાથે સાથે મારું જે શરીરમાં જે ફેટ હતી, ફેટને ઓગાળવાનું કામ કર્યું છે. અને ધીરે ધીરે મારી ચરબી એટલી ઓગળી ગઈ કે આજે અત્યારે હું 99 કિલોમાંથી 91 કિલો એ મારું વજન આવી ગયું છે. અને એટલો બધો ઉત્સાહ આવી ગયો છે કે હર કામમાં મને આમ ફ્રેશનેસ જ રહી છે. હવે હરેક કામમાં સાથે લોકો સાથે હસીને વાત કરું છું. બીજું બીજું એ કર્યું, આ તો મેં શરૂ કર્યું જ તે કે ભાઈ મારી શરીરની પ્રોટીનની આવશ્યકતા પૂરી કરી, કેલ્શિયમની આવશ્યકતા પૂરી કરી, અને જેટલા મારા શરીરમાં જે મિનરલ્સ ને વિટામિન્સની બધી જે કમી હતી મારામાં, જેના લીધે હું મારામાં મૂળ જ નહોતો આવતો, એ આખી બધી એને પૂરી કરી નાખી. હવે બીજી વાત એ કે એની હારવાનું જે અફ્રેશ ફીડિંગ છે, એ પણ મેં સાંજે લેવાનું શરૂ કર્યું. હવે અફ્રેશને લીધે એટલો મને ફાયદો થયો કે એના લીધે મારામાં ઉત્સાહ રહેશે એમ, અને હર કામમાં મારું જે માઇન્ડ પરોવાયેલું રહે. હું કોઈ પણ કામ કરું, ધંધામાં હું મારું મન પરોવા માંડ્યું છે, લોકો સાથે હું હસી બોલીને વાત કરું છું. ટૂંકમાં આ હર્બલ લાઈફની જે અફ્રેશ ટી છે, એ મારા જીવનમાં લગભગ એને ફેટ ઘટાડવાનું એટલું બધું કામ કર્યું. રાતે હું જ્યારે કસરત કરવા જાઉં, ત્યારે આમ રીતસરનું એમ થાય, પેટમાં આમ ખાડો પડતો હોય ને જાણે આમ બર્નિંગ થતું હોય. જ્યારે બપોરે 4 વાગે જમીને જાઉં છું રાતે કસરત કરવા, રાતે હું 10-10:30 જાઉં, રાતના 12 વાગ્યા સુધી કસરત કરું, પણ ત્યારે હું જ્યારે ચાલુ છું ને, ત્યારે આમ રીતસરનું એમ થાય કે ના, બોડી ખરેખર મારું ઓગળે છે, હાલવાથી ઓગળે છે. પહેલા તો કઈ ફેરફાર જ નતો થતો. હું જ્યારે હાલતો, ગમે એટલું હાલો ને, દિવસે તમે હું જ્યારે બપોરે જમતો, ત્યારે ફરી પાછું પેટ હતું ને એવું થઈ જતું, ફૂલેલું રહેતું, અને રાતના પચે નહીં, કઈ ખાવાનું ભાવે, અને સંડાસ જવામાં લગભગ મારે યુરિનલ જવામાં વાંધો આવતો. પણ જ્યારથી આ ફ્રેશ ટી મેં શરૂ કરી, તમે જો મિત્રો, મારામાં ફ્રેશનેસ આવી ગઈ. મારામાં જે માઇન્ડ છે, એ આખું હરેક કામમાં મારું લાગવા માંડ્યું, ધંધામાં. બીજું કે આ ફ્રેશ ટી મારા શરીરને એટલું બધું ઓગાળવામાં એને મદદ કરી છે ને કે વાત ન પૂછો. અને ખરેખર તો એ જે મારી જે સવારની બપોરની જે ચા પીવાની આદત હતી ને, આખી મારી છોડાવી દીધી છે ચા પીવાની આદત. જે મને એવું થતું જ નથી કે હવે હું ચા નહીં પીતો નહીં હાલે એમ. એટલે મારું મૂડ એટલો બધો ફ્રેશ રહે છે. તમે હું તો ખાલી એક જ વાર પીશું સાંજે ચા, ફ્રેશ ટી. પણ એમ કહેવાય કે તમે સવારે પીઓ કહો, જેને લોકોને સવારની જે ટેવ હોય ચા પીવાની, એ લોકો ચા પીએ કે ચાની અવેજીમાં ફ્રેશ ટી પીએ કે છે. જે તમારા મૂડ, જેને ઘણાને હોય કે ચા પીવાથી મૂડ આવે,
તો તમે આ એકવાર આ તો તમે ટ્રાય કરો, ફ્રેશ ટી ટ્રાય કરો. તમારી ચા પીવાની જે આદત છે હાવ એટલે હાવ તમારી વહી જશે. તો તમે જો એકવાર તમે આ ટ્રાય વસ્તુ કરો. તમે સવારે જે છે તમે જેનું લોકોનું બજેટ ઓછું છે, કે જે લોકો આ 5500 ની જે વસ્તુ છે એ અફોર્ડ ન કરી શકે, તો એક નાનેથી શરૂઆત કરો. સૌથી પહેલા તમે અફ્રેશ ટી થી શરૂ કરો, જેથી કરીને તમને એમ થાય તમારા શરીરમાં એટલો ફેરફાર હશે, તમને તાજગી આવી જાય, તમને હર કામમાં મન પોરાવેલું રહે. અને જો જે યુવાન લોકો જો શરૂ કરે તો એને રીડિંગમાં એટલો ફાયદો થાય, તમને રીડિંગ વાંચવાનું ગમશે. તો આ બધી વસ્તુથી તમે શરૂઆત કરો અને તમારું સાથે સાથે ફેટ લોસ તમારું કરી દેશે. ધીરે ધીરે ઓગાળવામાં મદદરૂપ છે. અફ્રેશ ટી છે એ તમારા જે શરીરની જે ફેટ છે અને જે તમારા શરીરની અંદરનો જે કચરો છે અને જે ખરાબ કચરો અને મળ છે એ તમારો મળદ્વાર દ્વારા બહાર કાઢી નાખે છે. હવે જો એ કોઈ પણ શરીરની અંદર જો કચરો હશે ને કોઈ પણ શરીરમાં, તો આપણને એમાં કબજિયાત થાય, એસિડિટી થાય, પછી તમારા વજનમાં વધારો થાય, તમને શરદી થાય, કફ થાય. આવી બધી તો કેટલી વસ્તુ થાય છે શરીરમાં. આપણો જે ગંદવાડ પડ્યો રહે ને, તો હવે ગંદવાડ નહીં કેમ થાય છે કે ભાઈ આપણે એવી ખાનપાન જ એવી છે, નહીં આપણે સવારના ખાવાના ઠેકાણા, નહીં સાંજના ખાવાના ઠેકાણા, નહીં રાતના ખાવાના ઠેકાણા. અને આપણી બધી વસ્તુ તમે જો, બધી વસ્તુ આપણે બહાર જે ખાઈએ છીએ એ બધું વસ્તુમાં મેંદા વાળી હશે. તમે તમે એટલી કેટલી બધી પંજાબી વસ્તુમાં જે રોટલી છે એ બધી મેંદાની આવે. સમોસા કયો, પછી જેટલું બધી જે વસ્તુ છે, સમોસા, પછી ચાઇનીઝ વાનગીઓ, આ બધી મેંદાની આવી છે. આ બધી વસ્તુ તમે એકવાર છોડવાની શરૂઆત કરો. આ મેંદાની વસ્તુ છોડશો તો ધીરે ધીરે તમારા શરીરમાં ઘણો ફેરફાર થાય. ટૂંકમાં કહેવાનું એ કે તમે હર્બલાઇફ ન્યુટ્રિશનનો જે આ કીટ છે, જે તમને જે આ પાવડર નહીં છે, એ તમે એકવાર લેવાનું શરૂ કરો, પણ સાથે સાથે તમારા જીવનમાં થોડોક બદલાવી લાવો. જે કોઈ વસ્તુ ખરાબ છે એ બધી વસ્તુ તમે છોડી દો. મેંદાની વસ્તુ તમે છોડી દો. એ મેંદો જ આપણા શરીરમાં અપચાનું કારણ છે, જેથી કરીને આપણા શરીરમાંથી કચરો બહાર નીકળી શકતો નથી. ને હરેક રીતના જે લગભગ 80% જે રોગ છે એ અંદર ગંદવાડ જમા થવાને લીધે થાય છે. તો મિત્રો આપણે તો થોડુંક સુધારવું પડશે. ઘણા લોકોને એમ કે આ હર્બલાઇફથી કઈ ફેરફાર પડતો નથી, પણ સાચી વાત તો એ છે કે હર્બલાઇફ તમે શરૂ કરો, પણ સાથે સાથે તમારે થોડુંક સુધારવું પડે. તમે શું લ્યો છો ખાવામાં, કઈ રીતના લ્યો છો, તમે સવારે ખાવશો, બપોરે ખાવશો ને સાંજે તમે ખાવશો, તો એ વસ્તુ કેમ શક્ય છે? એમ સાચું વાત તો એ છે કે સવારે તમે જે નાસ્તો કરો છો એ નાસ્તાની બદલે તમે આ મિલ્ક શેક છે, જે પ્રોટીન પાવડર છે, એનો જે ફોર્મ્યુલા 1 છે એ શેક લ્યો. બપોરે તમે ખાઓ તમારે જે ખાવું હોય એમ. અને સાંજે જો તમે મોડેથી ને ધંધાવાળાની હોય તો આ સાંજનું ખાવાનું તમે એવોઇડ કરો. બની શકે તો તમે જો ખાવા વિના ન રહી શકો તો તમે લગભગ 7 થી 8 વાગ્યા સુધીમાં ખાઈ લો, જેથી કરીને આપણું જે અંદર ખાધેલું હોય એ ખાવાને પચવાનો મોકો મળી રહે. હું તો જો ભૂખ્યો રહી શકું છું હવે, એટલે મેં સૌથી સારું એ કામ કર્યું કે સવારે હું મિલ્ક શેક લઉં, બપોરે ખાવાનું લઉં અને સાંજે હું ખાવાને એવોઇડ કરું છું. એટલે હું મારા શરીરને એક ટાઈમ છે હું આરામ આપું છું, જેથી કરીને જેટલા મારા શરીરની અંદર જેટલા જે શરીરને ઘટાડવાના જે સેલ જે જાગૃત નથી એ સેલ બધા જાગૃત થઈ જાય. એનો હું મોકો આપું છું કે મારા શરીરને એ સારું ફરીવાર જેટલું કઈ ડેમેજ હોય એ સારું કરવાનો એનો મોકો મળે. આપણે મારા શરીરમાં જે રોગ પ્રતિકાર શક્તિ છે એને હું એટલો સમય આપું છું કે કમસે કમ એ રાતના મારા શરીરને સારું કરી શકે, જેટલી બીજે દિવસે મને જે કોઈ પણ રીતના રોગ થવાનો એ થાય નહીં. તો મિત્રો મારી આ ફોર્મ્યુલા છે. સવારે મિલ્ક શેક લો, બપોરે તમે જમો અને રાત્રે તમે ખાવાની એવોઇડ કરો. બની શકે તો જાજુ ન ખાઓ. જો ખાવાનું તમારે જરૂરી હોય તો તમે સાંજના 8 વાગ્યા પહેલા જમી લો, જેથી કરીને રાત્રે સૂતા પહેલા તમારા શરીરને એનો પચવાનો સમય મળી રહે. તો મિત્રો તમે થોડું ઘણું તો આ વસ્તુ સમજ્યા હશો કે ખરેખર આ જે હર્બલાઇફ ન્યુટ્રિશન જે છે એ ખરેખર આપણને લાભ કરતા છે. પણ લાભ કરતા ક્યારે નથી બનતું? જયારે આપણી એ લેવા છતાંય આપણે બધી વસ્તુ શરૂ રાખીએ છીએ, બહારનું ખાવાનું શરૂ રાખીએ, બપોરનું ફૂલ દબાવીને જમીએ, રાતે જમીએ, સવારે બધો નાસ્તો કરીએ. સવારે તમે જો ઘણા લોકો નોકરી બધા કરતા હોય, ધંધાવાળા હોય, સવારે બધા સમોસા ખાતા હોય, ઘણા કચોરી ખાતા હોય, સાથે સાથે ઘણા તો રૂટીન જ આવે કે સવારે ગાંઠિયા ને એ બધું ખાવાનું. તો મિત્રો કહેવાનું એ કે તમે થોડો ફેરફાર કરો. શરીર તો એનું સારી રીતે એનો રિપેર કરવા માટે સક્ષમ છે, પણ આ બધી વસ્તુ ખાઈને છે ને આપણા શરીરની જે સારી સિસ્ટમ છે ને એ આખી દબાવી દીધી છે આપણે, જેથી કરીને શરીર આપણું કઈ સરખું કરી શકતું નથી. તમે રાતે જમો છો, પણ રાતે બિચારું શરીર એમ કે હું આખો દિવસ તો પચાવવા માટે કાઢું છું, બરોબર છે, તો મારે તમારા શરીરને સારું કરવા માટે ક્યારે સમય છે? શરીર આપણને હર સમયે કહે છે. અને આયુર્વેદ એમ કહે છે કે તમે કમસે કમ રાતે તમારા શરીરને આરામ આપો, જેથી કરીને તમારા શરીરમાં જેટલી ડેમેજ સિસ્ટમ હોય, જેટલું
એને થોડોક રેસ્ટ મળે. આપણા શરીરના જે ઓર્ગન હોય, જેટલા કામ રોગ પ્રતિકાર શક્તિના જેટલા સેલ હોય, એ આપણા શરીરને જે ખાવાનું જો આપણે જે એને આરામ આપશું તો એ આપણા શરીરને સારું કરવામાં એને સમય મળશે. તો વાત તમે સમજો મિત્રો. એવી ઘણી વસ્તુ છે કે જે આપણે રોજના જીવનમાં ફેરફાર થોડોક આપણે કરીએ ને તો સાથે સાથે આપણે હર્બલ ન્યુટ્રિશન આપણા શરીરનો વેટ ઘટાડવામાં મદદરૂપ થશે. આપણે જે ફ્રેશનેસ નથી રહેતી, પછી આપણા શરીરમાં જે જાન નથી આવતી, આપણી શક્તિ નથી આવતી, એ બધું એ લોકો કરવા માટે સક્ષમ છે. તો મિત્રો તમે થોડું ઘણું તો આ સમજો હશો. તો આજે બસ એટલું જ તે. હું હિરેન. તમને જો ગમે આ વિડીયો તો લાઈક કરજો, શેર કરજો. આજ માટે બસ એટલું જ તે. આ સાથે જય હિન્દ, જય ભારત.